કોમર્સ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાતમાં સ્માર્ટ સપ્લાય ચેન કોન્ક્લેવ યોજાયો. ગુજરાત સ્ટેટ કાઉન્સિલના નેતૃત્વમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એ ગાંધીનગરમાં સપ્લાય ચેન અને લોજિસ્ટિક પર એક કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા કાર્યક્ષમતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. દેશની અગ્રણીય નેશનલ ચેમ્બર તરીકે ICCIએ ભારતમાં વાણિજ્યમાં સુધારાના ઉદ્દેશ સાથે ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે ચર્ચા દ્વારા વિવિધ ક્ષેત્રીય મુદ્દાઓને સંબંધિત પણ ચર્ચા કરી હતી. ઇન્ડિયન સપ્લાય ચેન કૃષિ, ઉત્પાદન, સેવા જેવા ક્ષેત્રોમાં અત્યંત વૈવિધ્યપૂર્ણ અને ગતિશીલ છે. એટલું જ નહીં, જે પડકારોનો સામનો કરે છે તે વચ્ચે સપ્લાય ચેન ઉદ્યોગ, ઉત્પાદકો, કાચો માલ, બજાર અને ઉપભોક્તા વચ્ચે નેટવર્ક તરીકે કાર્ય કરે છે. कांडा पोर्ट गुजरात में स्थित मुख्य बंदरगाह है और ये भारत का सबसे बड़ा सरकारी क्षेत्र है. इस नाते लॉजिस्टिक सेक्टर में परिवहन क्षेत्र में हम एक बहुत इम्पोर्टेंट प्लेयर हैं. उस नाते ही मुझे इस कॉन्फ्रेंस में भाग लेने का मौका मिला है. ये जो विषय आज उठाया है बड़ा प्रासंगिक है, सामयिक है, क्योंकि स्मार्ट लॉजिस्टिक्स और स्मार्ट वेयर हाउसिंग, अगर आप इसको देखें डिजिटलाइजेशन को कैसे हम बढ़ाएं, ये आज के देश में बहुत ज़रूरी है, क्योंकि भौगोलिक परिस्थितियाँ बहुत तेज़ी से बदल रही हैं. तो विश्व में जो तनाव चल रहे हैं या जैसे अभी कोविड महामारी हुई, तो ये सर्वविदित है कि जो हम लोगों का सप्लाई चेन नेटवर्क है उसमें बहुत ज़्यादा चेंज होना बदला है, और इससे कोप कैसे किया जाए और आगे इस तरह के जो बदलाव होते हैं, जो तुरंत होते हैं, उनसे करने के लिए हमारा सप्लाई चेन मैनेजमेंट ऐसा होना चाहिए तो किसी भी विपत्ति का सामना कर सके और आगे बढ़ सके. इसके लिए डिजिटलाइजेशन, आर्टिफिशियल इंटेलिजेंस, ब्लॉकचेन टेक्नोलॉजी, इन सब का इसमें बहुत बड़ा रोल है. कैसे हम हिंदुस्तान में ये नई नई टेक्नोलॉजी, नए नए तरीकों से लॉजिस्टिक्स को इम्प्रूव कर सकते हैं, कॉस्ट को कम ला सकते हैं. और जैसा कि आप जानते हैं, इंडियन गवर्नमेंट जो है इस समय मोदी जी और उनके जो एजेंडाज हैं उसमें ये बहुत हाई है. इंडिया में 25% ज़्यादा बजट एलोकेशन की रिक्वेस्ट है इस सेक्टर में, और ये बहुत महत्वपूर्ण सेक्टर है इंडिया के लिए. और जिस हिसाब से मुझे लग रहा है, जिस हिसाब से प्रोत्साहन मिल रहा है इस सरकार द्वारा, अब यहाँ से हम सिर्फ ऊपर जा सकते हैं. वी विल ओनली ग्रो फ्रॉम हियर एंड अचीव मच बिगर हाइट्स. अगर एशिया की बात करते हैं तो सबसे आजकल को जो सबसे एमिनेंट और पॉपुलर कंपैरिजन है वो इंडिया और चाइना का है. और अगर हम इंफ्रास्ट्रक्चर की बात करें, पोर्ट हैंडलिंग की बात करें, माध्यम जो है हमारे जो तरीके हैं, रोड ट्रांसपोर्ट और रेल नेटवर्क की बात करें, तो अभी हमें काफ़ी उनके साथ उसको खींचना है, उसको अपने आप को बढ़ाना पड़ेगा आगे. हमारे पास चैलेंजेस अभी प्रोसेसेस, हमारे पास ट्रांसपेरेंसी तो है बट वो है बहुत कॉम्प्लेक्स, तो उसको समझ पाना और उसको स्मूथ करना हमारे लिए बहुत इम्पोर्टेंट है. टेक्नोलॉजी का यूज़ बहुत इम्पोर्टेंट है. ટેકનોલોજી અને ઇનોવેશન અને અપગ્રેડેશનના આગમન સાથે સ્થિતિસ્થાપકતા વધારવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ સાથે ઉદ્યોગ દિન પ્રતિદિન કાર્યક્ષમ અને પારદર્શક અને અસરકારક બને તે માટેના આયોજનો પણ અહીંયા બતાવવામાં આવ્યા હતા. સ્માર્ટ સપ્લાય ચેન કોન્ક્લેવમાં 2 વિષય પર ચર્ચાઓ થઈ હતી. એક વેરહાઉસ અને મટીરિયલ હેન્ડલિંગ પર અને બીજું કાર્યક્ષમ લોજિસ્ટિક માટે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીના ચર્ચાઓને વી ટ્રાન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ASL જેવા ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા પ્રસ્તુતિઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેમણે લોજિસ્ટિક ક્ષેત્રમાં કાર્યક્ષમતા લાવવા માટે રજૂ કરેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આજે આપણે બહુ સરસ આપણે સ્માર્ટ, અત્યારે આખા ઇન્ડિયાનું ધ્યાન સપ્લાય ચેન ઉપર છે. આખી વર્લ્ડ વાઇડ આપણે જે કહીએ ને કે સપ્લાય ચેન જે આપણે પ્રોડક્ટ બને ત્યાંથી એન્ડ યુઝર સુધી પહોંચે એને આપણે સપ્લાય ચેન કરીએ છીએ. એમાં બધી ચીજો આવી જાય છે, જેમાં સ્માર્ટનેસ એટલે ડિજિટલાઇઝેશન જેટલું વધારે થશે એટલું તમારું આપણે મુવમેન્ટ જલ્દી થશે, ગ્રાહકોને માલ જલ્દી પહોંચશે. જે ભારતમાં અત્યારે લોજિસ્ટિક કોસ્ટ જે કહીએ કે 13% છે, સૌથી વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ, જ્યારે વિકસિત દેશોમાં 8% જેવી છે. મોદી સાહેબનું તો એ જ છે કે આ સપ્લાય આ જે લોજિસ્ટિક કોસ્ટને કેમ ઘટાડવી, તો એના માટે દેશ ગવર્મેન્ટ તો પુષ્કળ કામ કરી રહ્યું છે. પણ આવા કોન્ક્લેવ છે જે કે જેમાં ડિજિટલાઇઝેશન એટલે ટેકનોલોજીના ઇન્ફ્યુઝનથી આપણે આ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના સહયોગથી આપણે જેને એને રિડ્યુસ કરી શકીએ, તો એ દિશામાં આજે આ કોન્ક્લેવ થયું છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અમૈયા પ્રભુએ કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આ બે મુખ્ય તકનીકો છે જે તાજેતરના દિવસોમાં ઇન્ડિયન સપ્લાય ચેન ઉદ્યોગમાં તેની માંગ વધી છે. ઇન્વેન્ટરી અને મેનેજમેન્ટ અને લોજિસ્ટિક સપ્લાય જેવા અનેક પાસાઓને ઓપ્ટિમાઇઝ કરીને ક્રાંતિ લાવી શકાય છે. વધુમાં આ તકનીક વ્યવસાયોને સક્ષમ કરી રહીને મોટા ડેટા સેટિંગનું વિશ્લેષણ પણ કરવા પેટર્ન શોધી શકાય છે અને આગાહીઓ પણ કરી શકાય છે, જે નોંધપાત્ર છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.